મહીસાગર નદીના પટ વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી. ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા કોથળોને ઉદયની જેમ ચટ કરી જતા ભૂમાફિયાઓ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીના પટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી, રેતી તથા કપચી જેવા ખનીજ તત્વોનું બેફામ ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ યોગ્ય અસરકારક કામગીરી ન કરવામાં આવતા ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા રાણિયા, કલાયા, ચિતલાવ, જેસાપુરા સહિતના ગામોના કોતર વિસ્તારોમાંથી બેફામ રેતી ખનન ચાલતા હોવાના દ્રશ્યો. આટલા મોટા પ્રમાણમાં થતી ખનીજ ચોરીથી સરકારી તિજોરીઓને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે પર્યાવરણ માટે પણ આ નુકસાનરૂપ સાબિત થાય તેમ છે. મહત્વની વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી પર તંત્રની નજર નથી પડતી કે પછી તંત્રના કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેવા પ્રશ્નો ઉદ્ભવવા પામ્યા છે. હવે જોવાનું રહ્યું કે આવા બેફામ બનેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ તથા સ્થાનિક સંબંધિત તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે કે પછી સાપની ઘેર સાપ જાય અને દૂધ પીને પાછો આવે તે કહેવતને સાર્થક કરશે. રિપોર્ટર ચિરાગ પટેલ, ઠાસરા, ખેડા.